હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ 13, જેનું નામ છે આંકડાશાસ્ત્ર. એમાં સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 3. બરાબર. તો જો મેં એની રકમ અહીંયા લખેલી છે. એમાં જો આપણને બહુલક અને મધ્યક બંને મેળવવાનું કીધું છે, તો આપણે બંને અહીંયા મેળવીશું. બરાબર. પહેલા બહુલક અને પછી મધ્યક, પછી અર્થઘટન કરીશું કે બંનેના જવાબ સરખા છે, અલગ અલગ છે. બરાબર. તો ચલો સૌથી પહેલા મેળવીએ આપણે બહુલક. તો બહુલક માટે સૌથી પહેલા શું જોવાનું હોય છે? તો કે સૌથી વધારે આવૃત્તિ ક્યાં છે? તો કે તમે આમાં જોશો તો સૌથી વધારે આવૃત્તિ 40 છે. કયા વર્ગમાં છે? તો કે જો 1500 થી 2000 માં છે. તો શું લખીશું અહીંયા? જો અહીંયા એ રીતે લખવાનું થાય કે અહીં મહત્તમ આવૃત્તિ 40 એ 1500 થી 2000 વર્ગની છે. તેથી અથવા લખી નાખીએ કે ભાઈ તેથી 1500 થી 2000 વર્ગ બહુલક વર્ગ છે. બરાબર. હવે આપણે પહેલા વર્ણન કરીશું. બરાબર. એલ બરાબર શું લખીશું આપણે? એટલે કે આવી રીતે લખીશું ને કે બહુલક વર્ગની અધઃ સીમા. બહુલક વર્ગની અધઃ સીમા એલ બરાબર, જો એલ બરાબર શું? અહીંયા અધઃ સીમા કહેવાય, આને ઉધ્વ સીમા. શું કીધું? બહુલક વર્ગની, એટલે આવશે 1500. બરાબર. ઓકે, હાલો. પછી આપણને શું કીધું છે? F0. તો એને આપણે શું કહેશું કે ભાઈ જો 40 જે છે એ F1 છે. બરાબર. બહુલક વર્ગની આવૃત્તિ છે. 1 પહેલા કેટલા આવે? 0. એટલે આપણે એમ લખીશું કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી લખીશું આપણે હવે અહીંયા? જો તમે એમાં જોવું જોઈએ કેટલી છે ત્યાં, તો કે તમે જોશો કે ત્યાં 24 છે. કેટલી છે? 24. બરાબર. હવે લખીએ કે બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે ભાઈ? તો કે 40. તો લખીએ બહુલક વર્ગની આવૃત્તિ, અહીંયા F0 લખીશું, અહીંયા લખીશું F1 બરાબર 40. બરાબર. એની પછી લખીએ બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ બરાબર F2 બરાબર 33. એની પછી લખીશું વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ h બરાબર શું લખીશું આપણે? તો કે કેટલાનો ગેપ દેખાય છે જોવું જોઈએ. તો કે તમે કહેશો 500. એટલે આપણે લખી નાખીએ વર્ગ લંબાઈ h બરાબર 500. આટલું વર્ણન થઈ ગયા બાદ શું કરવાનું? સૂત્ર લખો કે z બરાબર l પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. સૂત્ર લખાઈ ગયા બાદ હવે માત્ર આપણે કિંમત મૂકવાની છે. તો z બરાબર l ની કિંમત કેટલી મળી તમને? 1500 પ્લસ F1 કેટલા છે? 40. F0 કેટલા છે? 24. જો એટલા માટે જ બધું અહીંયા આપણે મેળવી લીધું. F1 40, 24, F2 કેટલા છે? તો કે 33. બરાબર. એને ગુણ્યા h 500. બરાબર. પછી z બરાબર 1500 પ્લસ 40 માંથી 24 બાદ કરો એટલે જવાબ આવશે કેટલો આવશે? 16. એને ભાગ્યા 40 દુ 80 માઇનસ અહીંયા 4 ને 3 7, 2 ને 3 5. હવે 57 ને બાદ કરો જોઈએ કેટલા આવશે?
કેટલામાંથી બાદ કરવાના છે તમારે? તો કે 80 માંથી 57 ને બાદ કરવાના છે. 1500 પ્લસ 60 16 ગુણ્યા 5. અરે 1 મિનિટ, આપણે ડાયરેક્ટ હવે ગુણાકાર કરી નાખીએ. 16 ગુણ્યા 500 એટલે 16 પંચા કેટલા થશે? 80 અને 2 0 લગાવી દો એટલે 8000. એને ભાગ્યા 80 માંથી 57 જાય કેટલા વધશે? તો કે 23. એટલે આપણે લખી નાખીએ અહીંયા 23. હવે કરીએ એનો ભાગાકાર. કઈ રીતે? જો અહીંયા z બરાબર આ પ્લસ વાળી જે સંખ્યા હોય ને હંમેશા આમને આમ રહે છે. તો હવે કરીએ ભાગાકાર. અહીંયા 23, અહીંયા 8000 બરાબર. 23 એકા 23, 23 દૂ 46, 23 તેરી 69 બરાબર. ઓકે હાલો, તો અહીંયા વધ્યા 11, ઉપરથી ઉતાર્યો 0 બરાબર. ઓકે 23 ચોક કરીએ 92. તો અહીંયા કેટલા વધશે? 8, અહીંયા 0 1 અને આવશે 1. ઉપરથી ઉતાર્યા, હજી 0 ઉતાર્યા બરાબર. ઓકે 23 7 હારે ભાગ ચાલશે, 161 આવશે. 23 + 161 થશે. ઓકે હવે બાદ બાકી કરી નાખીએ. અહીંયા 9, અહીંયા આવશે 1 અને 0. 0 ક્યારે લઈ શકીએ? જ્યારે પોઈન્ટ મૂકશું ત્યારે, કેમ કે આના 0 તો પૂરા થઈ ગયા ને. ઓકે 18 184 બરાબર. એટલે વધ્યા 6. પોઈન્ટ છે 0 લઉં તો 23 તેરી તો વધી જશે, એટલે 2 સાથે લઈ લઉં તો આવશે 46 બરાબર. 10 4 140 સાથે છે એટલે 6 સાથે લઈ લઈએ તો 138. બસ પોઈન્ટ પછી 3 આંકડા, 6 મોટા છે એટલે 2 ના કેટલા કરી નાખીએ? 3. એટલે જવાબ આવો આવશે ને 337.83. તો z બરાબર આપણે રાઉન્ડ ઓફ કરી દીધા બરાબર. તો આમાં 1500 માં આટલા નાખો તો 15 5 ને 3 8 એટલે આ રીતે 847.83. 1847.83 જે છે એ તમારો બહુલક મેળો બરાબર. હવે આ જ રીતે તમારે શું મેળવવાનું છે? મધ્યક મેળવવાનો છે બરાબર. ચલો એ મેળવીએ. તો આ બહુલક જે છે પેલા જોઈ લો બરાબર. તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. ઓકે હવે આપણે મેળવીએ મધ્યક બરાબર. તો મધ્યક માટે આપણે શું કરવું પડશે? તો કે આપણે ગાળવું પડશે કોષ્ટક બરાબર. તો એમાં કઈ કઈ વસ્તુ પહેલા તમને આપેલી છે એ જોવું. ચલો તો કે માસિક ખર્ચ વર્ષમાં આપેલો છે એ પહેલી કોલમ થશે અને બીજી કોલમ થશે કુટુંબોની સંખ્યા બરાબર. ઓકે ચલો મધ્યક મેળવવા માટે લખીએ. અહીંયા શું કીધું છે આપણને? માસિક ખર્ચ આપ્યો છે. અને કુટુંબોની સંખ્યા આપણને આપેલી છે. પેલા માસિક ખર્ચ આપ્યો છે ને લખી નાખીએ. 1000 થી 1500, 500 નો ગેપ છે ને. 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, પછી 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500, 4500 થી 5000. નીચે લખીશું આપણે કુલ. ઓકે હવે કુટુંબોની સંખ્યા તમને આપી છે બાજુમાં, એ લખી નાખીએ. ચલો 24, 40, 33, પછી કેટલા આપ્યા છે જોવું જોઈએ એમાં. 28, 30, પછી કેટલા છે? 22, 16 અને 17 છે કે 7 છે? તો કે 7 છે. ઓકે અને કુલ આમાં સિગ્મા FI આવશે 200. ઓકે
આટલું થઈ જાય પછી તો હવે જો આ બે વસ્તુ આપણને રકમમાં આપેલી જ હોય છે. એક્સઆઈ કઈ રીતે મેળવવાના? એક્સઆઈ ને કહેવાય છે મધ્ય કિંમત. આ બંને વચ્ચે રહેલી સંખ્યાને તમે કહો છો, બરાબર. તો હવે આ તો મોટી સંખ્યા છે, ખબર ન પડે તો શું કરવાનું? આપણે મધ્ય. શું મેળવીશું આપણે? મધ્ય. આ બંનેનો સરવાળો કરો, બરાબર, એને ભાગ્યા 2 કરો એટલે તમારો જવાબ આવશે 1250. એ જ રીતે બીજાનો કરો તો એમાં પણ જવાબ આવશે 1750. કઈ રીતે કરું છું? આ રીતે જો 1500 પ્લસ 2000 તો કેટલા આવશે? 0 0 5 અને 3. આને ભાગ્યા કેટલા કરવાના? 2 કરવાના એટલે તમારો જવાબ આવશે 1750. પછી એ જ રીતે બીજાનું કરશો તમે તો તમારો જવાબ આવશે 2250. પછી ત્રીજાનું તમે કરો તો એનો પણ જવાબ આવશે 2750. બરાબર. હવે હું લખી નાખું છું, તમારે આ રીતે કરવાનું છે. હવે ખબર પડી ગઈ તો લખી નાખું છું 250 750 4 250 અને 750. બરાબર. જો 2 આપણને આવડી જાય ને તો બીજા આપોઆપ થઈ જાય, બરાબર. ચલો એની પછી શું આપણે લખીશું? આપણે યુઆઈ ની રહી ને, યુઆઈ ની રીત લઈશું આપણે. યુઆઈ ની રીત કરવાની રહેશે. શા માટે? કેમ કે અહીંયા બધે ગેપ સમાન છે. વર્ગ લંબાઈ કેટલી છે જોવું જોઈએ. તો કે વર્ગ લંબાઈ h બરાબર આપણને ખબર છે કેટલા છે? 500. એટલા માટે યુઆઈ વાળી રીત આપણને કરવાની રહેશે. તો આપણે કોઈ પણ એ ધારવું હોય તો જો અહીંયા બંને વચ્ચે છે તો આપણે નાની સંખ્યા હોય એને આપણે એ ધારી લ્યો. બંને વચ્ચે હોય તો અહીંયા 0, -1 -2 -3 +1 +2 +3 +4. ઓકે, ચલો થઈ ગયો. હવે એની પછી જો આટલું થઈ ગયા બાદ હવે કઈ કોલમ આવે છે? યુઆઈ નું સૂત્ર તમને ખબર હશે કયું છે? xi માઇનસ એના છેદમાં h. પછી આવશે સિગ્મા fi ui. એટલે fi અને ui નો બંનેનો ગુણાકાર. તો કે ચલો fi અહીંયા છે અને ui અહીંયા છે, ગુણાકાર કરતા જાવ. ચલો -72 પછી 40 દુ 80 33 એકા 33. અહીંયા તો 0 લખી નાખવાનો આંખ બંધ કરીને. 30 એકા 30, 22 દુ 44, 16 તેરી 48, 7 ચોક 28. ચલો હવે સરવાળો કરવાનો રહ્યો બધાયનો. 3 ને 2 5, અહીંયા 7 ને 7 14 ને 1 15, 16 17 ને 18, -185 અહીંયા કરો. 8 ને 8 16, 17 18 19 20, 2 2 4, 4 તેરી 12, 13 14 અને 15, 150. 185 માંથી બાદ કરી નાખો. 35 વધ્યા, પણ એ કેવા આવશે? માઇનસ, કેમ કે આ મોટા છે એટલે. તો કે -35 જવાબ આવ્યો. ઓકે ને? હવે સૂત્ર તમને આવડે છે, લખો તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચલો x બાર બરાબર કેટલા આવશે તમે જો. તો કે સૌથી પહેલા આપણી રકમ જે સૂત્ર લખ્યું એમાં કિંમત મૂકી દઈએ. ચલો આપણને જે કિંમતો મળી છે એને મૂકી દો. a બરાબર 2750 પ્લસ સિગ્મા fi ui જો માઇનસ છે તો કૌંસમાં આપણે માઇનસ કરીને લખી દઈશું. પછી સિગ્મા fi કેટલા છે? 200. તો આપણે 200 લખી નાખીએ ગુણ્યા h બરાબર કેટલા છે? 500. તો આપણે અહીંયા લખી નાખ્યા 500. હવે એક વસ્તુ સમજો, જો આ બંને 0 ને તમે ઉડાડી નાખો તોય વાંધો નહીં અને ન કાઢો તોય વાંધો નહીં, બરાબર. તમને જે રીતે અનુકૂળ લાગે એ રીતે તમે કરી શકો છો. હવે શું વધ્યું? 2750 આપણે આમને એમ લખી નાખીએ, પછી પ્લસ લખીએ, પણ પ્લસ માઇનસ માઇનસ થશે કેમ કે આ માઇનસ લઈને આવ્યા છે ને 35, એટલા માટે અહીંયા આવશે માઇનસ. હવે 35 ગુણ્યા 5 એને ભાગ્યા 2. ઓકે, ચલો 55 25 નો 5 વધી પડી 2, 5 તેરી 15, 16 અને 17, 175 ના છેદમાં આવ્યા 2. તો આ બંનેનું આપણે કરી નાખીએ ભાગાકાર, બરાબર. ચલો 175 2
તો 2 અઠ્ઠા 16, એક આવ્યા 15 આવ્યા, પોઈન્ટમાં જવાબ આવશે આપણને ખબર પડી ગઈ છે. હવે 7 એટલે આ કેટલા આવશે 14, એક પોઈન્ટ લઈ લઈએ 0 લઈ લઈએ એટલે 5 થાય એટલે 10 આવી જાય. તો 87.5 જવાબ આવ્યો. તો હવે તમે કરો બાદબાકી. કઈ રીતે કરશો? 2750 નો પોઈન્ટ પાછળ હોય અને આને આ રીતે ગોઠવી દઈએ. શું કરવાનું છે? બાદબાકી કરવાની છે તો ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. આ રીતે જ કરી નાખવાની એટલે આપણને ક્યાંય કઈ વસ્તુની ભૂલ પડે નહીં, બરાબર. 9 માંથી 7 જાય 2, અહીંયા પોઈન્ટ થશે, બરાબર. ઓકે, અહીંથી પોઈન્ટ લીધો 4 એટલે 14, અહીંયા થશે 6. તો 2 6 8 9 10 11 12 13 ને 14 6. તો x 12 બરાબર જવાબ આવ્યો 2662.5. તો આ જે છે તમારો મધ્યક તમને અહીં મળ્યો, બરાબર. ઓકે, ચલો. તો જો બાદબાકી કરવામાં ધ્યાન રાખજો અને ભાગાકાર પોઈન્ટ વાળા જે છે એમાં ધ્યાન રાખવાનું છે, બસ. તો આ જે દાખલો છે આ રીતે તમારે થશે. ઓકે, જો તમને આ દાખલામાં કાંઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. આ રકમ આપણે બહુલક અને મધ્યક બંને શીખ્યા, બરાબર. એટલે મધ્યક જે છે એ ખાસ તમને હવે ભૂલાવવું જોઈએ નહીં, બરાબર મિત્રો. જો આ ખૂબ જ જરૂરી ચેપ્ટર છે એટલા માટે આમાં કાંઈ પણ પ્રકારની નાની અમથી પણ ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.